સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખરાબ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓની ભારે કમીને લઈને આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યો છે। કરોડો રૂપિયાના બજેટ છતાં મહાનગરપાલિકા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે એમ આક્ષેપ લગાવતા આપ કાર્યકર્તાએ પર્વત પાટિયાથી લઈ સહારા દરવાજા સુધી ધરણા પ્રદર્શન આપ્યું હતું। પ્રદર્શન દરમિયાન આપના નેતાઓએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારો રસ્તાઓની ખરાબ સ્થિતિ છે, જે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે। સાફ સફાઈ અને પાણીની પુરવઠા જેવી મૂળભૂત સુવિધાઓ પણ યોગ્ય રીતે પૂરી નથી પાડતી। એસએમસી પાસે પૂરતા નિધિ છતાં કામ કાર્યક્ષમતાથી થઈ નથી રહ્યું। તેઓએ માંગ કરી છે કે મહાનગરપાલિકા તરત જ રસ્તાઓના સમારકામનું કામ શરૂ કરે અને નાગરિકોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ગંભીર પગલાં ભરે। આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવ્યું તો પાર્ટી વધુ મોટા આંદોલનની ચેતવણી આપે છે। પાયલ સાકરિયા, વિપક્ષ નેતા। આજે અમે સૌ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો કાર્યકર્તાઓ સાથે અમે પદયાત્રા કરી રહ્યા છીએ, કારણ કે સુરત શહેરની અંદર લગભગ રસ્તાઓ ખાડામાં રસ્તા છે કે રસ્તામાં ખાડા છે એ જ નથી ખબર પડતી। અને આ ખાડાવાળા રસ્તાના કારણે અત્યંત ટ્રાફિક એક્સિડન્ટના બનાવો, કમરના દુખાવા, પગના ઘૂંટણના દુખાવા આ સુરત શહેરના લોકો ભોગવી રહ્યા છે। સુરતનું બજેટ 10 કરોડથી પણ વધારેનું બજેટ છે પાલિકાનું, પરંતુ આ 10,000 કરોડનું બજેટ કોના ખીચામાં જાય છે કે જે સામાન્ય લોકોને સામાન્ય સારો રોડ પણ નથી આપી શકાતો। અને આ ભાજપી શાસકોએ ભ્રષ્ટાચારની માજા મૂકી છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચારમાં વ્યસ્ત છે, પોતાના ખીચા ભરવામાં વ્યસ્ત છે, જેના કારણે સામાન્ય લોકોને સારામાં સારી જે રોડ રસ્તાની સુવિધા આપવી જોઈએ એમાં પણ આ ભાજપી શાસકો નિષ્ફળ નીવડ્યા છે, જેથી આજે અમે સૌ પદયાત્રા કાઢીને એમને નિંદ્રામાંથી ઉઠાડવાનો પ્રયાસ કરીએ છીએ।